કલ્પના કરો કે તમારી પાસે રહેવા માટે બહુ નાનું ઘર છે. ખિસ્સામાં ફૂટી પાઈ નથી. એક નાનું બાળક તમારી ગોદમાં છે અને તમે ગંભીર ડિપ્રેશનનો શિકાર છો. દુનિયાને લાગે છે કે તમે નિષ્ફળ છો અને કદાચ તમને પણ એવું જ લાગવા માંડ્યું છે. આજે વાત કરવી છે એ સ્ત્રીની જેણે આ નરક જેવી પરિસ્થિતિમાંથી બહાર આવીને આખી દુનિયાને જાદુ શીખવ્યું. હું વાત કરી રહ્યો છું જેકે રોલિંગની. આજે જે હેરી પોટર પર અબજોની ફિલ્મો બને છે એની શરૂઆત ટ્રેનના એક સાધારણ પ્રવાસમાં થઈ હતી. પણ એ પ્રવાસ પછી જેકે રોલિંગનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ ગયું. માતાનું મૃત્યુ, તૂટેલા લગ્ન અને નવજાત દીકરી સાથે લંડનની ગલીઓમાં રઝળપાટ. એ સમયે એમની પાસે એટલા પૈસા પણ નહોતા કે પોતાની સ્ક્રિપ્ટની ફોટોકોપી કરાવી શકે. એટલે એમણે આખી નવલકથા ટાઈપરાઇટર ઉપર હાથેથી અનેક વાર ટાઈપ કરી હતી. વિચાર કરો, એક તરફ ભૂખ અને બીજી તરફ લખવાની જીદ. જ્યારે એમણે પહેલી ચોપડી પૂરી કરીને ત્યારે એમને એમ હતું કે હવે દિવસો બદલાશે. પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. એક પછી એક કુલ 12 મોટા પબ્લિશર્સે એમની સ્ક્રિપ્ટને કચરાપેટીમાં ફેંકી દીધી. કોઈએ કહ્યું કે બાળકોને આ ગમશે નહીં, તો કોઈએ કહ્યું કે આ બહુ લાંબુ લખાણ છે. 12 વખત ના સાંભળવી એટલે શું? માણસનો આત્મવિશ્વાસ તૂટી જાય. પણ જીકે રોલિંગે હાર ન માની. 13મા પબ્લિશર્સ બ્લૂમ્સબેરીએ ત્યારે હા પાડી જ્યારે પબ્લિશરની 8 વર્ષની દીકરીએ એ સ્ક્રિપ્ટનું પહેલું પ્રકરણ વાંચ્યું અને એને ખૂબ ગમ્યું. નસીબ પણ ત્યારે જ સાથ આપે છે જ્યારે તમારી મહેનત છેલ્લી પળ સુધી ચાલુ હોય. જો 12મી નિષ્ફળતા પછી જેકે રોલિંગે કાગળો ફાડી નાખ્યા હોત તો આજે ક્યાં હોત? કદાચ ગુમનામી. પણ આજે દુનિયાની એવી પહેલી લેખિકા છે જે માત્ર લખીને બિલિયોનર બની. આ વાર્તા આપણને શીખવે છે કે નિષ્ફળતા એ રસ્તાનો અંત નથી, પણ એ રસ્તાનો વળાંક છે. તમારી પરિસ્થિતિ ગમે તેવી ખરાબ હોય, તમારો આત્મવિશ્વાસ જ તમારો અસલી જાદુ છે. જો આજે તમને કોઈ ના પાડે છે કે તમારું કામ રિજેક્ટ થાય છે તો ગભરાશો નહીં. કદાચ ઈશ્વર તમારી ધીરજની કસોટી કરી રહ્યો છે.